ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ સીધી રીતે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે અહીં ભાજપ નહીં પણ પોલીસ જે છે તે તેમના કાર્યકર્તાઓને અટકાવી રહી છે. તેમણે એ પોલીસ કર્મચારીઓના જે નામ પણ લખ્યા છે કે આ બક્કલ નંબરના કર્મચારી, આ બક્કલના કર્મચારી, આ બક્કલ નંબરના કર્મચારી જે છે તે તેમના કાર્યકર્તાઓને અટકાવી રહ્યા છે, તેમને ધમકાવી રહ્યા છે, તેમને પકડી રહ્યા છે. એ સ્વાભાવિક છે કે હવે તેઓએ સ્થાનિક કલેક્ટરને પણ આ મુદ્દે પત્ર લખ્યો છે. આ મુદ્દે સ્થાનિક ચૂંટણી પંચને પણ પત્ર લખ્યો છે, પણ કંઈ થયું નથી એટલે તેમણે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ રીતે તો દેશમાં લોકશાહીની હત્યા થશે. આ રીતે તો કોઈ પણ દેશની જે લોકશાહી છે તે નહીં ચાલી શકે. લોકોનું આનાથી નુકસાન થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતિન પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ સુધીર વાઘાણી શું કહી રહ્યા છે, અને સુધીર વાઘાણી સાથે ફોન ઉપર પણ આપણે ચર્ચા કરી છે. તેઓએ પણ આ જ મુદ્દે ફોન પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે, એટલે કે તેમણે પોતાની બાઇટ પણ આપી છે અને તેઓએ પોતાની જે ચિંતા છે તે પણ ન્યૂઝ પોર્ટર સાથે શેર કરી છે. આપણી સાથે જોડાયા છે ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી. સુધીરભાઈ, આજે રાજ્ય ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે, જેની અંદર તેઓએ 3-4 કોન્સ્ટેબલ એલસીબીના કર્મચારીઓનું નામ લખ્યું છે કે જે લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરવાથી અટકાવી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે સુધીરભાઈ. સુધીરભાઈ, શું પત્રમાં તમે લખ્યું છે અને શું આખી ઘટનાઓ થઈ રહી છે તમારા વિસ્તારમાં? છેલ્લા 3-4 દિવસની વાત કરું તો મારા ઉમેદવારને દબાણ કરવામાં આવ્યું કે તમે ફોર્મ પરત ખેંચી લો, અને આગેવાનોને કહેવામાં આવ્યું તમે ભાજપ બાજુ આવતા રહ્યો, ન આવો તો મદદ ન કરો, સાના માના બેઠા છો. આજે કાર્યકર્તાને કહેવામાં આવ્યું કે તમારે આ નથી કરવાનું. પણ દુઃખની વાત એ છે કે કહેનારું સામેના પક્ષના કોઈ બાહુબલી નેતા નહોતા. જે કીધું એ ગુજરાત પોલીસે કીધું, અને 3 દિવસ મેં વારાફરતી કલેક્ટર સાહેબને જાણ કરી, જે ચૂંટણી પંચના અધ્યક્ષ છે, તેમજ પોલીસના અધ્યક્ષ એસપી સાહેબને પણ વાત કરી. કોઈ 3 દિવસમાં કોઈ તફાવત આવેલો નહોતો. પોલીસ એનું કામ કરે જ જાય છે કે ભાજપને જીતાડવા માટેનું કાર્ય કરે છે. આનાથી મને એક મોટું દુઃખ થયું કે આમાં સામાન્ય મતદારોના અધિકારોનું હનન થયું, તેવા સમાજના આગેવાનોનું હનન થયું, તેમજ દેશને મજબૂત કરવા માટેની જે સંસ્થા છે, જેમાં આઈએએસ આઈપીએસો છે, ખાસ કરીને પોલીસ, એમને પણ પીડિત છે. એ પણ દુઃખની વાત તો એ છે કે એ પોલીસ ઘણી વખત હપ્તાઓના આરોપ લાગતા હોય છે, કરપ્શનના આરોપ લાગતા હોય છે, પણ આમાં હપ્તા નથી, કરપ્શન નથી, તો એને પણ કોકે બીવરાવી દીધા તો દેશના તમામ માણસો બીએની પરિસ્થિતિમાં છે કે સામાન્ય મતદાર આવી ગયો, એક આઈએએસ આવી ગયો અને એક આઈપીએસ આવી ગયો. આ સ્થિતિમાં ત્યારે મને આજે દુઃખ લાગ્યું અને મેં એક વિડીયો બનાવ્યો. નમસ્કાર મિત્રો, હું સુધીર વાઘાણી ગારિયાધારથી. હાલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણીનું પર્વ, જે દેશમાં મતદારોને સંવૈધાનિક અધિકાર આપવામાં આવ્યો છે, તો જ્યારે હાલ અત્યારે ગારિયાધાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલી રહી છે, ત્યારે દેશની લો એન્ડ ઓર્ડરની જવાબદારી હોય તેવી સર્વોચ્ચ સંસ્થા કે જે પોલીસ સારા ગુજરાત, ભારત બનું રક્ષણ કરતી હોય છે, અને લોકોને એના સંવિધાનિક અધિકાર આપવામાં સૌથી મોટો એનો ફાળો હોતો હોય છે. ત્યારે આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે એવી સંસ્થા એક પોલિટિકલ પાર્ટીને આધીન થઈ ગઈ છે, કે ગુલામ થઈ ગઈ છે એમ કહી શકો. આજે છેલ્લા 4 દિવસથી હું ગારિયાધારમાં જોઉં છું, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખાસ કરીને અમારા ઉમેદવાર અને ખાસ કરીને કાર્યકર્તાઓને ટોર્ચરિંગ કરવામાં આવે છે, કે ખાસ કરીને આમ આદમી પાર્ટી ઇલેક્શન ન જીતવી પડે. કદાચિત એમના આ પ્રયાસોથી ઇલેક્શન જીતી શકાય છે, પણ ભારતની આ સર્વોચ્ચ સંસ્થાની ગરિમા નીચી પડે છે. જ્યારે એક જિલ્લા લેવલે એક આઈએએસ ઓફિસર તરીકે એસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, ફરજ બજાવતા હોય અને એની નાક નીચે જો પોલીસ આવું કાર્ય કરે તો દેશની આમ જનતાને ન્યાયની અપેક્ષા રાખી શકાય તેવી સ્થિતિ નબળી પડતી જાય છે.
બીજું કે જ્યારે ચૂંટણીમાં ઇલેક્શનનું જે દેખરેખ રાખતા કલેક્ટર સાહેબ છે તો તેને પણ મેં 3 વાર જાણ કરી છે, તોય કોઈ પગલાં લેવામાં નથી આવ્યા અને સતત આ કાર્ય ચાલુ છે. એવું જ મેં એસપી સાહેબને પણ 3 વાર જાણ કરી છે, છતાં પણ કોઈ પણ પગલાં નહીં કે બીજેપીને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યામાં આવી રહ્યો છે. અમે કદાચિત આ તાલુકા પંચાયત એમના દબાણથી હારી જાય તેવી પણ કોઈ સ્થિતિ નથી અને કદાચિત હારી જાય તો અમે નથી હારતા. આમાં આ દેશનો લો એન્ડ ઓર્ડર હારે છે કે દેશની જે ન્યાય પ્રક્રિયા છે એ હારે છે કે લોકોને ન્યાયની પ્રણાલીમાં વિશ્વાસ ઉઠતો જાય. એટલે ચૂંટણી પંચ અને પોલીસ સર્વોને મારો આગ્રહ છે કે વહેલાથી વહેલા આને ઠીક કરવાનો પ્રયાસ કરવામાં આવે, નકર દેશ માટે મોડો મેસેજ હશે. આભાર. જય હિન્દ. સુધીર વાઘાણીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.